વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ રવીના કિડ્સ આર્ટ એન્ડ પેઇન્ટિંગ. તો આજે આપણે ભાવનગરના આનંદ મેળામાં આવી ગયા છે. તો ચાલો ફ્રેન્ડ્સ, તમને મેળાની મુલાકાત કરાવી. તો આ મસ્ત મજાનું માછલી ઘર છે. ત્યાં બધી અલગ અલગ માછલીઓ જોવા મળે છે, અલગ અલગ કલરમાં. તો આ ફરતે આખું કાચવાળું છે અને વચ્ચેથી આપણે એન્ટર થઈ અને જવાનું છે. ત્યાં ફરતે માછલીઓ છે. આપણે ચાલીએ તો આપણને એમ થાય કે આપણી ઉપરથી માછલીઓ જાય છે. એ રીતે આખું ગોળ રાઉન્ડ તેમાં ગોઠવેલું છે. તમે જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ, કેવી સરસ બધી અલગ અલગ માછલીઓ જોવા મળે છે. જોવો છો ને ફ્રેન્ડ્સ, કેવી છે અલગ અલગ માછલીઓ. આ છે જે કાચ જેવું તમને દેખાય છે, એ જમીનમાં એવી રીતે ફિટ કરેલું છે. જે નીચે બધી માછલીઓ છે તે પાણીમાં તરી રહી છે અને ઉપર કાચ ફિટ કરેલા છે. તેની ઉપરથી આપણે ચાલીને જવાનું છે. આપણે ચાલતા હોઈએ ત્યારે આપણને એમ થાય કે જાણે માછલીઓ હમણાં આપણા પગ ઉપર આવશે, પણ ત્યાં એવી રીતે ફિટ કરેલું છે જે નાના બાળકોને જોવાની પણ ખૂબ જ મજા આવે છે. તમે પણ એકવાર આ મેળાની મુલાકાત ચોક્કસ લેજો, ખૂબ જ મજા આવશે. તો આ રીતે આપણે ત્યાંથી ધીમે ધીમે ચાલતા ચાલતા આગળ વધવાનું છે. ત્યાં બધી અવનવી માછલીઓ આપણને દરેક પ્રકારની જોવા મળે છે. ફરતે લાઇટિંગ પણ એવી સરસ ગોઠવેલી છે. તો અહીં આપણે આનંદ મેળામાં જઈએ એટલે આપણે પહેલાં ટિકિટ લેવી પડે છે. તો તેના માટે આપણે એન્ટર થવા માટે 4 વર્ષથી ઉપરના બાળકો હોય એની 100 રૂપિયા ટિકિટ છે. એટલે દરેક વ્યક્તિ દીઠ 100 રૂપિયા ટિકિટના દરે આપણે ત્યાં અંદર એન્ટ્રી મળે છે. ટિકિટ લઈ અને આપણે અંદર જવાનું હોય છે. ત્યાં આપણને બધી જ વસ્તુઓ જોવા મળે છે અને મેળામાં પણ ફરવાની ખૂબ જ મજા આવે છે. તો ત્યાં દરેક નાના બાળકો માટે રમવાની ગેમ છે. તો આ છે ફુગ્ગા, જેનો આપણે બંદૂકથી લઈ અને તેને ફોડવાના છે. તો આ રીતે બાળકોને મજા આવે છે ગેમ રમવામાં. ત્યાર પછી અહીં આગળ બધા સ્ટોલ અલગ અલગ નાખેલા છે, જ્યાં રમકડાના છે, પર્સ છે, કટલેરી છે, સ્વેટર છે, તેવા અલગ અલગ પ્રકારના બધા સ્ટોલ નાખેલા છે. ત્યાર પછી તમે જોઈ શકો છો કે બાળકોને ખૂબ જ મજા આવે, બાળકો ખુશ થઈ જાય એવો મેળો તમને જોવા મળી રહ્યો છે. જ્યાં અલગ અલગ પ્રકારના જમ્પિંગ છે, અલગ અલગ બધી રાઇડ્સ છે, એવું બધું જોવા મળે છે. કેવા સરસ ચકડોળ ને બધું દેખાઈ રહ્યું છે. આ છે ઓટો રિક્ષા, જેમાં નાના બાળકો બેસી અને અંદર ટિકિટ લઈ અને જવાનું હોય છે, જે બાળકોને ખૂબ ગમે છે. ટ્રેન છે, બધી જ અલગ અલગ ઘણી બધી જાતની અલગ અલગ બધી જ વેરાયટી જોવા મળે છે મેળામાં. અમારે મંથનભાઈ જોવો ઓટો રિક્ષામાં બેસી અને તેને પણ રિક્ષા ચલાવવી છે તો બેસી ગયા છે.
જવો કેવો જાય છે. મજા આવે છે ને ફ્રેન્ડ્સ જોવાની, કેવો સરસ મેળો છે. તો તમે પણ એકવાર ચોક્કસ મુલાકાત લેજો. ઓળખા છે ત્યાં બધી નાસ્તા માટેની પણ અલગ અલગ બધી લારી હોય છે, જે આપણે નાસ્તો કરવો હોય તો પણ ત્યાંથી કરી શકીએ. અમારે ભાઈ ટ્રેનમાં બેસવું હતું, ટ્રેનમાં તો એવી ટ્રેન ચાલે. તમને પણ અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.